જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મનોબળ સ્ટોરીઝ વિથ હિનામાં તમારું સ્વાગત છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે જીવન એક પાઠશાળા છે, પણ આજે મારી સાથે જે મહેમાન છે એ પોતે એક શિક્ષિકા છે. તેમણે માત્ર બાળકોને પુસ્તકોના પાઠ નથી ભણાવ્યા, પણ જિંદગીની સૌથી અઘરી પરીક્ષા કેન્સરમાં પણ એમણે વિજય મેળવ્યો છે. એક સિંગલ મધર તરીકે બાળકની જવાબદારી, એક શિક્ષિકા તરીકે સમાજની જવાબદારી અને એક ફાઇટર તરીકે પોતાની જિંદગીની લડાઈ, આ ત્રણેય મોરચે જે મક્કમતાથી તેઓ લડ્યા છે તે સાંભળીને તમારું મનોબળ 100 ગણું વધી જશે. ચાલો મળીએ એક એવા આદર્શ શિક્ષિકા અને કેન્સર સર્વાઈવરને જેમની જર્ની સાબિત કરે છે કે વિન ધ માઇન્ડ વિન ધ બેટલ. સ્વાગત છે તમારું મિલોનીબેન. નમસ્કાર. તો આપણે આપણી જર્ની શરૂ કરીએ. જે તમે કેન્સરની આખી જર્ની તમે જે સર્વાઈવ કરી છે એ આપણે અહીંયા લોકો સમક્ષ આપણે રજૂ કરીએ, તો આપણી જે જર્ની છે એમાંથી લોકો પણ કંઈક ઇન્સ્પાયર થાય, કંઈક એ લોકોને પણ ઇન્સ્પિરેશન મળે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને ખબર પડી કે તમને કેન્સર થયું છે, ત્યારે એઝ એ સિંગલ મધર, એઝ એ તમે એકલા રહો છો, તમારા મધર સાથે રહો છો, રાઈટ? તો ત્યારે તમારું રિએક્શન કેવું હતું? એટલે બેઝિકલી જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી, એપ્રિલ એન્ડ હતો લાસ્ટ યરનો 2025નો, તો ત્યારે હું સન્ડે મોર્નિંગ હતી, હું નાહીને નીકળી અને આઈ ઓબ્ઝર્વડ કે મારા રાઈટ બ્રેસ્ટ પર આમ કંઈક ઢીંચા જેવું આમ બહાર ઉપસીને દેખાય છે. તો મેં ફીલ કર્યું, તો મને ખાસું એવું મોટું આમ ગઠ્ઠા જેવું લાગ્યું. એટલે મેં કીધું હવે આ તો બતાવવા જવું પડશે, બિકોઝ મને ઓલરેડી ફાઇબ્રોસિસ હતું પહેલાં જ્યારે હું કોલેજમાં હતી. તો મેં કીધું કદાચ રિકવર થયું છે. તો હું નેક્સ્ટ ડે સ્કૂલમાંથી હાફ ડે લઈને, એટલે મેં મારા પ્રિન્સિપલ સાથે ડિસ્કસ કર્યું. તો શી સેડ કે નહીં, તમે ઇમિજિએટલી આને પ્રાયોરિટી આપીને પહેલાં ટેસ્ટ કરાવો. એટલે હું મારા ગાયનેક પાસે ગઈ અને મેં એમને બતાવ્યું. તો એમણે બી કીધું કે નહીં, ઇટ ઇઝ બિગ, તો તું હાલને હાલ જ સોનોગ્રાફીને કરાવ. એટલે હું ત્યારે ને ત્યારે જ સોનોગ્રાફીને કરાવવા ગઈ અને ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ. 2-3 કલાક એમાં જતા રહ્યા. પછી સોનોગ્રાફી કરી, મેમોગ્રાફી કરી, પછી એ લોકોએ મને બાયોપ્સી માટે અપોઇન્ટમેન્ટ આપી, પછી બાયોપ્સી કરી. તો એ જ હતું કે પહેલાં ઇનિશિયલી આઈ વોઝ કે હા ભાઈ એક ફાઇબ્રોસિસ મને પહેલાં બી થયું હતું, તો કદાચ, અને એ રાઈટ સાઈડ જ થયું હતું. તો મને એમ કે કદાચ એ જ હશે પાછું. અને જેટલા લોકોને પછી ધીમે ધીમે સ્કૂલમાં મેડિકલ ઓફિસરને એમ ખબર પડી, તો એ લોકોએ બી એ જ કીધું કે ના ના, એ ફાઇબરની જ હશે, 99% તો કંઈ નહીં, વાંધો નહીં આવે, તમે ઓપરેટ કરીને કઢાવી નાખજો. બટ 1% મગજમાં હતું કે કદાચ એ હોઈ પણ શકે એમ. એટલે એ બધું કર્યું. સેકન્ડ ઓપિનિયન, બિકોઝ હું ઝાયડસ સ્કૂલ ફોર એક્સલન્સ ગોદાવીમાં જોબ કરું છું, તો એઝ એન એમ્પ્લોય એક સેકન્ડ ઓપિનિયન માટે અમે લોકો ઝાયડસમાં પણ ગયા. એ બધા ટેસ્ટ ફરીથી ત્યાં ઝાયડસમાં થયા, સોનોગ્રાફીથી માંડીને બધું જ, બાયોપ્સી અને MRI ને બધું જ. પછી ત્યાંના રિપોર્ટમાં આવેલું ડૉક્ટરે મને કીધું કે ઇટ ઇઝ પોઝિટિવ, તમને કેન્સરની ગાંઠ જ છે. બટ ધ ગુડ થિંગ વોઝ કે એ એકદમ ઇનિશિયલ સ્ટેજ પર હતી, 0 to 1ના સ્ટેજ પર હતી, વિચ ઇઝ ક્યોરેબલ. તો કે આપણે એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, બહુ વહેલાસર અને ટાઈમસર આપણને ખબર પડી ગઈ છે. એટલે પછી એક પેટ સ્કેન જ બાકી રહેતું હતું, જસ્ટ ટુ ચેક કે આખા બોડીમાં બીજે ક્યાંય તો નથી. એટલે પેટ સ્કેન કરાવ્યું તો એ જ હતું, રાઈટ બ્રેસ્ટ અને લિમ્ફ નોડ્સમાં હતું. એટલે પછી ત્યાંથી મારી આખી જર્ની સ્ટાર્ટ થઈ. આઈ એમ અ સિંગલ પેરેન્ટ અને હું મારા મમ્મી સાથે રહું છું. તો મારા સનને એનું બી 10th હતું. સો એનું બોર્ડ, કેન્સર, સિંગલ પેરેન્ટ, પછી ઘર સંભાળવાનું, મમ્મીને હેલ્પ કરવાની, બધું જ એકસાથે ભેગું થઈ ગયું હતું. તો ઇનિશિયલી મારું તો એક જ થોટ હતો કે આ થયું છે, હવે મારે આમાંથી બહાર નીકળવાનું છે. તો ઝાયડસ વગેરેમાં મેં પૂછ્યું કે ભાઈ શું ટ્રીટમેન્ટનો કોસ્ટ છે. તો ત્યાં દે કોટેડ 6 lakhs, વિચ વોઝ વેરી વેરી હ્યુજ ફોર મી, કારણ કે મારે સિંગલ હેન્ડેડલી આટલા બધા પૈસા લાવવા વોઝ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે પછી જર્ની સ્ટાર્ટ થઈ કે બીજા ડૉક્ટર્સને, બીજા હોસ્પિટલ્સને કે જે મારા પેલા બજેટમાં બેસી શકે, વિચ આઈ કેન હેન્ડલ.
તો એ જર્ની ચાલુ થઈ, હોસ્પિટલથી હોસ્પિટલ ફર્યા, છેક આણંદ બધે જઈને આવ્યા, અને અરાઉન્ડ 1 મંથ એમાં નીકળી ગયો. એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ, પછી ત્રીજા હોસ્પિટલ. અને મારા માટે કેન્સર આવ્યું છે એનાથી વધારે સ્ટ્રેસફુલ હતું કે હું ફાઇનાન્શિયલી એને કેવી રીતના એડ કરીશ પોતાના સારવારને. એટલે એ મારા માટે વધારે ટેન્શન હતું, સ્ટ્રેસ દેવાવાળું હતું કે કેન્સર તો ઇટ વોઝ લાઈક કે એ ખબર નહીં નેચરલી જે થોટ આવ્યો હતો કે આવ્યું છે, ઇટ્સ ફાઇન, હું ટ્રીટમેન્ટ કરાવીશ, ઓપરેટ કરાવીશ તો એ જતું રહેશે, ઇવેન્ચ્યુઅલી જતું રહેશે. બટ એ ત્યાં સુધી પહોંચવા માટે હું ફાઇનાન્સ કેવી રીતના ભેગું કરીશ આટલું બધું એમ. પછી લકીલી મને અહીંયા ત્યાં ફરતા હતા એનજીઓઝમાં હું ફાઇનાન્શિયલ હેલ્પ માટે ગઈ, તો ત્યાંથી મને આયુષ્માન કાર્ડની ખબર પડી. તો મેં આયુષ્માન કાર્ડ કરાવ્યું બિકોઝ આઈ એમ અ સિંગલ પેરેન્ટ, અને હજી હું એ 12માં નથી આવતી, તો એ લિમિટમાં હું આવું છું કે જે મને આયુષ્માન કાર્ડ મળી શકે. પછી મેં આયુષ્માન કાર્ડ કઢાવ્યું, એના ધક્કા ખાધા, અને મીનવાઇલ આ હોસ્પિટલનું ને બધું તો ચાલુ જ હતું. ફાઇનલી આયુષ્માન કાર્ડ થઈ ગયું. પછી અને બધા હોસ્પિટલો ફર્યા, એમાં સિમ્સ હોસ્પિટલમાં મને થયું, કેમ કે હું જેટલા ડૉક્ટર્સને જ્યાં જ્યાં બી બતાવવા જતી હતી ને, મારા બેક ઓફ ધ માઇન્ડ બધા ક્વેશ્ચન્સ હતા, એન્ડ આઈ વોઝ નોટ ટોટલી સેટિસ્ફાઈડ કે હા હું અહીંયા કરાવું એમ. બટ સિમ્સમાં ગઈને મેં ડૉક્ટર જયેશ પટેલ સાથે વાત કરી, અને એટલું સરળતાથી એમણે મને આખું બધું પ્રોસેસ ને બધું સમજાવી દીધું ને, અને દેર વોઝ સમથિંગ ઇન હિમ, એમની અંદર પણ એક સ્પાર્ક હતો કે મને એકદમ રાહત થઈ ગઈ કે નહીં, કરાવું તો મારે આમની પાસે જ છે. ઓકે. તો અમે તાબડતોબ લાઈક અમે લોકો કદાચ વેનસડે કે થર્સડેના ગયા હતા ફર્સ્ટ ટાઈમ એમને બતાવવા. તો એમણે અમને બધી વાત કરી, મને કે આટલું આટલું છે, આવી રીતના છે. 2 ટાઈપની છે, બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી પણ થાય છે અને મેક્ટેસ્ટોમી સર્જરી પણ થાય છે. તું વિચારી લે તારે શું કરવું છે, અહીંયા જ કરાવું છે એ બી વિચારી લે, કાલ સુધીનો ટાઈમ આપું છું, તું કાલે મને આવીને પાછી મળ. એટલે નેક્સ્ટ ડે પછી બધું વિચારીને નેક્સ્ટ ડે અમે લોકો મળવા ગયા. તો ઇટ ઇઝ લાઈક દેટ કે એ બધા જેટલા કેન્સર પેશન્ટ્સ છે, સ્પેશિયલી વિમેન, એ લોકોમાં ક્યારેક ને ક્યારેક તો એવો થોટ આવતો જ હશે કે બીજી બાજુ થશે તો. એટલે મેં એમને અપ્રોચ કર્યો, મેં કીધું મારે 2 બ્રેસ્ટ કઢાવી નાખવી છે. એટલે એ સમજી ગયા કે તને શું બીક છે કે તને બીજી બાજુ બી થશે. મેં કીધું હા. એટલે મેં કીધું મારે એ બધું આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો થ્રુ ઓલ દેટ. તો કે આ એવી રીતના કામ ન કરે કે તું, હું તને 2 બ્રેસ્ટ કાઢી બી દઉં ચાલ, પણ તો એ તારા ઓવરીઝમાં થાય કે તારા બીજા કોઈ પાર્ટમાં થાય એમ. તો કે એવું ના હોય કે તું એક બ્રેસ્ટ કઢાવી નાખે, તું બીજી બ્રેસ્ટ બી કઢાવી નાખે તો તને કોઈ ઓલું નથી, કેન્સર રિલેપ્સ થવાનો ફિયર નથી કે એવું કંઈ નથી. તો આ ડિસિઝન ના લે, તું તારું આપણે એક સાઈડનું અત્યારે ક્યોર કરીએ, પછી તને એવું લાગે તો દેર ઇઝ અ ટેસ્ટ, તો એ ટેસ્ટ કરાવી લેજે. જો એ ટેસ્ટમાં કંઈક આપણને એવું આગળ પાછળ આવ્યું તો વી કેન ટેક અ ડિસિઝન એમ. તો મેં કીધું ફાઇન. એટલે પછી એ સર્જરી, એટલે તાત્કાલિક નેક્સ્ટ ડે મને કહે સેટરડે અર્લી મોર્નિંગ તું એડમિટ થઈ જઈશ 6 વાગે, તો આપણે તારું કાલે ને કાલે જ ઓપરેશન કરી દઈએ. નહીંતર અમારું શેડ્યુલ કરવાના હતા મંડેના, અમે ગયા હતા ફ્રાઈડેને મળવા. મેં કીધું હા આવી જઈશું સવારે 6 વાગે, ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. તો કે સારું. પછી એમણે ત્યારે ને ત્યારે બધી અપોઇન્ટમેન્ટ્સ લીધી, ઓટીની ને બધી, એનેસ્થેશિયસ્ટની. અને પછી અમે લોકો નેક્સ્ટ ડે ગયા, સવારે વહેલા પહોંચી ગયા. 6 વાગે મને એડમિટ કરી, અને અરાઉન્ડ 8:30ની આસપાસ દે ટુક મી ઇન ધી ઓટી, અને ઓપરેટ કર્યું. ના ઓટીનું એક છે કે અધરવાઇઝ મારો બાબો બી છે, હી ઇઝ અ સી સેક્શન ચાઇલ્ડ, એટલે એવું નથી કે ઓપરેશન નથી થયું મારા પર. અને જ્યારે હું ડિલિવરી વખતે સી સેક્શન વખતે બી ગઈ હતી તો આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ, કારણ કે થેન્કફુલી ત્યારે બી મને મારા જે ગાયનાક મળેલા, શી વોઝ વેરી વેરી ગુડ. એણે એટલી સારી રીતના મને પ્રિપેર કરી દીધી હતી ને, દેટ વોઝ નોટ, આઈ વોઝ નોટ અફ્રેડ ઓફ ધ ઓટી, અને ત્યાં બધા જે બધા ઓઝારો પડ્યા હોય, સો આઈ વોઝ વેરી ઓકે વિથ દેટ. પણ આ વખતે ઓટીમાં ગયા, બધું થયું, એ લોકોએ બધું વીગો નાખવાનું ચાલુ કર્યું, પેલા બધા લગાડ્યા ટુ મોનિટર માય વાઇટલ્સ ને એવું બધું. ત્યાં સુધી બધું ઓકે હતું. પછી મને કીધું તમે સૂઈ જાઓ, અને હું સૂતી, અને મારી ઉપર 2 થી 3 મોટી મોટી લાઇટ્સ હતી, એન્ડ એ લાઇટ્સને જોઈને 5 સેકન્ડ્સ માટે આઈ વોઝ સ્કેર્ડ, લિટરલી સ્કેર્ડ, કે ઓ શિટ.
એટલે એ દિવસ આવી ગયો. ત્યાં સુધી શું હતું કે બધું પ્રિપેરેશનમાં ને એમાં જ હતું, તો આઈ ડીડ નોટ હેવ ધ ટાઈમ ટુ ગેટ સ્કેર્ડ ફોર માય કેન્સર, માય ડિઝીઝ, એમ કે ઓ માય ગોડ મને કેન્સર થઈ ગયું છે. તે ઓપરેશન થિયેટરમાં સૂતીને 5 સેકન્ડ્સ મેં કીધું ઓ માય ગોડ, હું બધું કાઢીને ભાગી જાઉં અહીંયાથી. મેં તો મારી બોડીનો આખો એક પાર્ટ નીકળી જવાનો છે. બટ દેન ત્યાં ને ત્યાં જે ઓટીના ટેબલ પર જ મેં પોતાને કીધું, મેં કીધું નો, એના માટે જ તો હું અહીંયા આવી છું અને આઈ હેવ ટુ ક્યોર માય સેલ્ફ. અને પછી મેં એટલું કન્સોલ કર્યું મારી જાતને સાથે, એટલી મેં વાત કરી મનમાં ને મનમાં. ત્યાં સુધીમાં તો એનેસ્થેશિયાનું અસર થઈ ગઈ હતી. પછી તો there was no looking back. પછી તો હું બેભાન થઈ ગઈ હતી અને આઈ વોક અપ ઇન ધ ઓબ્ઝર્વેશન રૂમ. પછી મને પૂછ્યું કે આ કોણ છે, ને બધાની હારે ઓળખાણ કરાવી, મમ્મી છે, મામી છે, ને દે વોઝ કે ફાઇન. પછી મને અંદર રહી ગયા ને ધ વેરી ડે સવારે ઓપરેટ કર્યું અને સાંજે તો મને ચાલવાની છૂટ આપી દીધી હતી કે તમે જાતે વોશરૂમ જાઓ, આ છે તે છે. સો અને સન્ડે આફ્ટરનૂનના તો મને ડિસ્ચાર્જ આપી દીધું હતું. સો યા એક હતું એ, ઇટ વોઝ લાઈક ત્યારે ફર્સ્ટ ટાઈમ મને 1.5 મહિનામાં એવું લાગ્યું કે ઓ ઓકે મને કેન્સર છે. બાકી રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા તો ત્યારે એવું કંઈ હતું નહીં, રાતે ઊંઘ ના આવે, કંઈ જેવું નહોતું. મારા અમુક ફ્રેન્ડ્સ જ્યારે મેં એમને વાત કરી કે મને આવું થયું છે અને હવે મારું, તો એ લોકો મને પૂછતા હતા કે તને રાતે ઊંઘ આવી જાય છે એમ, કે તને આવું થયું છે ને. અને ત્યારે હું એટલી બધી અરેન્જમેન્ટ્સમાં જ એટલી બધી એક્ઝોસ્ટ થઈ જતી હતી ને કે મને રાતે ક્યારે ઊંઘ આવતી હતી ને મને ખબર જ નથી પડતી. તો રાતે ઉઠીને વિચારવાનું કે મને કેન્સર છે, હવે હું શું કરીશ, એવો ટાઈમ જ નહોતો મારી પાસે. અને ફોર્ચ્યુનેટલી સારું હતું, કારણ કે જો એ ઘૂસી ગયું હોત ને તો કદાચ મારા માટે બહાર આવવું ડિફિકલ્ટ હતું. બટ યા દેટ વોઝ ઇનિશિયલી કે એવું કે મારા માટે કેન્સર કરતાં ફાઇનાન્શિયલ વાળું વધારે ડિફિકલ્ટ હતું કે હું એ કેવી રીતના અરેન્જમેન્ટ કરીશ. બટ બાય ગોડ્સ ગ્રેસ બધું સારી રીતના પતી ગયું અને આયુષ્માન કાર્ડ થ્રુ મારી બધી ટ્રીટમેન્ટ બી પતી ગઈ. સો ઓલ ઇન ઓલ ઓકે હતું. તો નેક્સ્ટ હવે આજે તમને કેન્સરનું ડિસીઝ થયું, બરોબર? તો હવે એ અને તમારો સન, તમે કહો છો કે 10th માં હતો, તો એ બંને વચ્ચે તમે જે સંતુલન મતલબ કે બેલેન્સ કર્યું, એ કેવી રીતે કર્યું? હતું ડિફિકલ્ટ હતું, કારણ કે એવી કન્ડિશનમાં બી મારે એની પાછળ પડતા, કારણ કે બચ્ચું છે એટલે મારે એની પાછળ તો પડવું જ પડે કે બેટા તું ભણી લે. એને મેં હોમ ટ્યુશન્સ કરાવેલા, એટલે શું એ ત્યાં ઘરે બેસીને ભણે, અમારી સામે ભણે તો અમને બી ખ્યાલ રહે કે ભાઈ બધું ઓકે છે. એના ટ્યુશન, એના જે ટ્યુટર હતા એ સરનો બી બહુ જ સારો સપોર્ટ હતો. એમણે હંમેશા થ્રુ આઉટ ધ યર એમણે એમ જ કીધું કે તમે આની ચિંતા ના કરશો, એનું બધું હું જોઈ લઈશ. રાતના 11 વાગે પણ આવીને એમણે મારા સનને ભણાવેલું છે. એટલે બાય ગોડ્સ ગ્રેસ અમને સારા ટ્યુટર પણ મળી ગયા હતા અને મારા સને પણ ઘણું બધું એમાં સપોર્ટ કર્યું કે ભાઈ એનું ભણવાનું જોઈ લેતો હતો. થાય ઘણીવાર એઝ મધર, અને ઘણીવાર કીમોની ઇફેક્ટ્સના લીધે મને અંદરથી ઇરિટેશન થતું હોય તો હું એના ઉપર ક્યારેક ગુસ્સે થઈ જાઉં કે તું ભણતો નથી, તું આમ નથી કરતો, નાની મોટી નોકઝોક થાય રાખે. બટ એનું જે આખું પરફોર્મન્સ હતું એ ઘણું સેટિસ્ફેક્ટરી હતું. સ્કૂલમાંથી પણ બહુ જ મને સપોર્ટ મળ્યો. બધા ટીચર્સ રેડી હતા કે મેમ ગમે ત્યારે એને જરૂર હોય સ્ટે બેક કરાવો, અમે એને એક્સ્ટ્રા ભણાવી દઈશું, અહીંયાથી મટીરિયલ આપી દઈશું. તો સ્કૂલમાંથી પણ એટલો જ સપોર્ટ અમને એના માટે મળ્યો અને એણે બી જાત મહેનત એની રીતે કર્યું છે. આ બધામાં એને બી બિચારાને એવો ઓલું ફીલ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કે હું બોર્ડમાં છું, આ મારું બહુ જ ક્રુશિયલ યર છે. એ બી આ મારી બધી ટ્રીટમેન્ટના અને તેને બધું જોઈને એણે બી એનું 10th એમનેમ જ પાસ કરી દીધું. એટલે ઇટ વોઝ અ વેરી ક્રુશિયલ યર. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં બોર્ડ આપતો હતો. જ્યારે મને યાદ છે હું નાની હતી, અમારે બીજી સ્કૂલમાં બોર્ડ આપવા જવાનું હતું તો અમને એમ થતું કે અરે આ કેવું, આમ સિસ્ટમ કેવી છે. એને બિચારાને એ ટાઈમ પણ ના મળ્યો બિકોઝ હી વોઝ સો મચ ઇન ટુ ધીસ કે મમ્મીને આવું થાય છે, મમ્મીને આવું થાય છે. અને હું બેડ રિડન હતી તો એને બહારના બધા કામ કરી આપવા પડતા હતા મારા મમ્મીના ને. તો એ બધામાં એને એવો ઓલું બેસાડવાનો રહ્યો જ નહીં કે હા મારું બોર્ડ છે અને મારે આ વખતે 10th આપવાનું છે. તો ઇન અ વે જો ઇફ યુ લુક એટ ધ અધર સાઇડ ઓફ ધ કોઈન, સારું જ હતું કે એને બીક નહોતી ઘૂસી ગઈ, એને સ્ટ્રેસ નહોતું ઘૂસી ગયું અને બહુ સારી રીતના એકદમ ટેન્શન ફ્રી એને એની એક્ઝામ આપી છે. બિકોઝ એવરી એક્ઝામમાં હું એને લેવા અને મૂકવા જતી, એટલે મૂકવા જાઉં ત્યારે બી એકદમ સ્ટ્રેસ ફ્રી અંદર જતો રહે, લેવા જાઉં ત્યારે બી
આરામથી સારું ગયું, મને આટલા આવી જશે, સારું ગયું, મને આટલા આવી જશે. મેં કીધું કંઈ નહીં. ત્યારે અમે પછી કંઈ ડિસ્કશન નહોતા કરતા. એને મેં સ્ટ્રિક્ટલી ના પાડી દીધી હતી કે નો પેપર ડિસ્કશન. તારા ટ્યુશન સર આવે ને એ કરે તો અલગ વાત છે, બાકી પેપર આપી દીધું, હવે તો ભૂલી જા. હવે આપણે ડાયરેક્ટ રિઝલ્ટ જોશું શું કરવાનું છે, ઘરે એના માટે સ્ટ્રેસ નથી કરવાનું. સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ધ નેક્સ્ટ એક્ઝામ. તો હા, અપ્સ એન્ડ ડાઉન્સ ને આ ને તે ને ઘણું બધું હતું, બટ અલ્ટિમેટલી એણે બી ઘણો સપોર્ટ કર્યો એની સાઈડથી. ટીચર્સ, સ્કૂલમાંથી ટીચર્સનો ઘણો સપોર્ટ હતો, ટ્યુટરનો ઘણો સપોર્ટ હતો. તો ઓલ એન્ડ ઓલ મેં વર્ષ પાર કરી દીધું, એટલે વાંધો ના આવ્યો. એનામાં એવું કોઈ ચેન્જીસ જે તમને આ કેન્સર આવ્યું એવું પછી કંઈ સનમાં એવો ચેન્જ કંઈ તમને દેખાયો? હા, એટલે એ એની વિચ વેઝ એ સેન્સિટિવ છે મારો સન, બટ હવે તો વધારે સેન્સિટિવ, ત્યારે વધારે સેન્સિટિવ થઈ ગયો હતો. મને એક કેસ યાદ છે, અમે લોકો બપોરે હું ને મારા મધર સૂતા હતા. ઇટ વોઝ આફ્ટર ધ સેકન્ડ કીમો પછી છે ને મને સમહાવ ખબર નહીં, વેટ ગેઇનના લીધે હોય કે કીમોથી આપણે આપણા જે હાડકા નબળા પડી જાય એના લીધે હોય કે વોટ એવર, મને સિવિયર બેક ઇસ્યુ થઈ ગયો હતો. ઓકે. સિવિયર એટલે 15 days હું બેડમાં જ હતી એમ. અને મારે ઘરમાં બી બેડથી 15 days હું રૂમમાંથી બહાર જ નથી આવી, એમ કહો ને તો ચાલે, સિવાય કે ડૉક્ટરને બતાવવા જવાનું હોય. બાકી હું રૂમમાં, મારું જમવાનું, ચા, નાસ્તો બધું રૂમમાં ને રૂમમાં જ હતું. એ અમે લોકો, મારે બેડ પરથી વોશરૂમ સુધી જવા માટે બી મારે લાકડી લઈને ચાલવું પડતું હતું. એટલો મને સિવિયર બેક, હું સપોર્ટ વગર નથી ચાલી શકતી. તો એક દિવસ બપોરે હું આવી રીતના ગઈ વોશરૂમમાં, અને ત્યાં છે ને ઓલા સપોર્ટ લેવા માટે મેં હાથ રાખ્યો, તો ત્યાં છે ને એક ટાઇલ તૂટેલી હતી. તો મને એનો કટકો હાથમાં ઘૂસી ગયો, અને એકદમ પેલું કીમો ને બધું ચાલતું, એટલે લોહી પતલું થવાની દવા ને બધું આપ્યું, એ ક્લોટ્સ ન થઈ જાય એટલે. તો મારું લોહી આમ પાણીની જેમ જાય. તો હું એવો જ હાથ લઈને બહાર ગઈ. મેં કીધું રસોડામાં જઈને પેલું હળદર નાખી દઉં. ને મારો સન બહાર બેઠો બેઠો બુક વાંચતો હતો કે મોબાઈલમાં કંઈક જોતો હતો, ખબર નહીં. એને જોયું કે હવે મમ્મીના હાથ લોહી લુહાણ છે અને બહાર નીકળ્યા છે. ઇમિજિએટલી એણે મને પકડી અને મને હાથ પકડીને રસોડા સુધી લઈ ગયો, અને ઓલામાંથી હળદર કાઢીને એને હળદર દબાવી, અને પછી મને અંદર રૂમ સુધી મૂકી ગયો. એટલે એ બધા રિફ્લેક્સીસ એકદમ ઇન્સ્ટન્ટલી એનામાં. નહીંતર જનરલી કેવું હોય કે બોયઝમાં આ બધી સેન્સિટિવિટી ઓછી હોય, ગર્લ્સ હોય તો એ લોકોને તરત ખબર પડે. પણ એ છે મેચ્યોરિટી લેવલ એનામાં ઘણું બધું આવી ગયું, અને એને ભગવાન સાથેનું બી કનેક્શન ઘણું બધું વધી ગયું. બહુ જ એ ધાર્મિક સાઈડે બી ઘણો બધો જતો રહ્યો. એટલે મંદિરે જવાનું ને પૂજા પાઠ કરવાના, ને હવે તો એણે એની પોતાની સેવા બનાવી લીધી છે. એટલે રોજ એની સેવા કરે છે. કૃષ્ણ ભગવાનનો બહુ મોટો ભક્ત બની ગયો છે. એટલે એના દીવાબત્તી ને બધું કરે ને એ બધું કરે છે. તો એ ઘણું બધું મેચ્યોરિટી લેવલ એનું ઘણું બધું વધી ગયું. આ નથી એક મતલબ કહેવાય ને કે એની ઉંમર કરતા વધારે મોટો થઈ ગયો. યસ, અત્યારે એના ફ્રેન્ડ્સ ને હું જોઉં ને તો એના કરતા ઘણો બધો મચ્યોર છે, ઘણો બધો મચ્યોર છે. હવે એક શિક્ષક તરીકે તમે સ્કૂલમાં કન્ટિન્યુ જ કર્યું હતું, તમે સ્કૂલમાંથી લીવ નથી લીધી? ના, મેં જોબમાંથી બ્રેક નથી લીધું. હું આવા કન્ડિશનમાં બી જોબમાં જતી હતી. જ્યાં મારું ઓપરેશન થયું મે એન્ડમાં, 24th મેના, અને જૂનમાં સ્કૂલ્સ રીઓપન થાય. એટલે જેવી સ્કૂલ રીઓપન થઈ, વેરી ફર્સ્ટ ડે હું ગઈ, અને મારા પ્રિન્સિપલ આખા સ્ટાફ મીટિંગ હતી, કારણ કે વેકેશન પછી બધા પાછા આવ્યા હોય. એટલે મારા પ્રિન્સિપલે બધાને ઇન્ફોર્મ કર્યું કે આવી રીતના થયું છે, અને એનું ઓપરેશન થઈ ગયું છે, અને હવે એની જર્ની સ્ટાર્ટ થશે ટુ ફાઇટ કેન્સર એમ. એટલે એ રીતના બી બધા સ્કૂલમાં બી કલીગ્સને બધા બહુ જ સેન્સિટિવ થઈ ગયા હતા. અને મને સ્કૂલમાંથી અને સ્કૂલના મેનેજમેન્ટ પરથી પણ બહુ જ સપોર્ટ મળ્યો છે, બિકોઝ મને ક્લાસીસ અરેન્જ કરી આપ્યા, મને ટાઈમિંગ્સ અરેન્જ કરી આપ્યા. સો એ બહુ જ હેલ્પફુલ થયું છે મને. એના લીધે જ હું જઈ શકતી હતી એમ સ્કૂલે, કે ગમે એ ટાઈમે હું જાઉં. મારી જેવી બી હેલ્થ હોય તો મારે કદાચ થોડું લેટ જવું હોય, અરાઉન્ડ 10-10:30, તો પણ વાંધો નહોતો. એ રીતના મારા ક્લાસીસ અરેન્જ કરી આપ્યા હતા. સો ઇટ વોઝ ગુડ. થ્રુ આઉટ મેં કર્યું. એમાં પણ ઘણા બધા ફેઝીસ આવ્યા, કારણ કે ઇનિશિયલી જ્યારે હું સ્કૂલે સ્ટાર્ટ કર્યું મેં જવાનું, તો ત્યારે મારું જસ્ટ ઓપરેશન થયું હતું, જે કીમો સ્ટાર્ટ નહોતું થયું.
તો ત્યારે મારે વાળ ને બધું હતું, આઈ વોઝ ફાઇન. પછી ધીરે ધીરે કીમો સ્ટાર્ટ થયા, તો મારે કીમોથેરાપીમાં બી જે બધા એના સાઈડ ઇફેક્ટ્સ હોય એ બધું થવા માંડ્યું. અને ધીરે ધીરે વાળ, ફર્સ્ટ કીમો પછી જ મારા વાળ ઉતરવા માંડ્યા. બાય સેકન્ડ કીમો મારા બધા વાળ જતા રહ્યા હતા, માથા પરથી આઈબ્રોઝ, આઈલેશિસ, બધું જ એમ શરીર પરના બધા વાળ જતા રહ્યા હતા. તો હું પહેલાં છે ને ઇનિશિયલી ટોપી પહેરીને જતી, કારણ કે માથા ઉપર વાળ હતા ને. પણ મને છે ને અહીંયા એના લીધે બહુ જ ફિટ હતી ને, એટલે બહુ જ દુખાવો થતો. અને આમ બી વાળ નહોતા ને એટલે સ્કેલ્પ વધારે સેન્સિટિવ થઈ ગયું હતું. એટલે થોડું બી ટાઈટ પહેરો ને એટલે તરત જ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. એટલે મેં પ્રિન્સિપલની પરમિશન લીધી. મેં કીધું મેમ, હું અગર કેપ વગર સ્કૂલમાં ફરું તો ઇઝ ઇટ ઓકે? એમ મેમ કે પરફેક્ટલી ફાઇન, તારી ચોઇસ છે, તું કમ્ફર્ટેબલ હોય એવી રીતના ફરવામાં તો મને કોઈ જ વાંધો નથી. મેં કીધું ના, હું છે ને નાના છોકરાઓને ભણાવું છું, ફર્સ્ટ સેકન્ડના છોકરાઓને. તો એ લોકો શું કદાચ બી જાય, કારણ કે હું અધરવાઇઝ બી કીમો પછી મારા જેમ જેમ ચાલુ થયા, હું ક્યાંય બહાર ફરતી ને તો મેં જોયું હતું નાના નાના છોકરાઓ છે ને મને સ્ટેર કરે રાખે કે આ કેમ આવી રીતના છે એમ. કારણ કે હું બહાર બી જતી ને, હું મારું હેડ જરૂર ના હોય ત્યાં સુધી કવર નથી કરતી. તો એ લોકો મને સ્ટેર કરે રાખે કે આ આવી રીતના છે, કંઈક અલગ છે એમ, બિકોઝ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તો આ છોકરાઓ માટે બી મને એ જ બીક હતી. મેં કીધું કોઈ છોકરું સેન્સિટિવ હોય ને બી જાય તો મેમ કે ના ના, એ લોકોને બી આપણે આદત પાડવી પડે ને કે લાઈફ ઇઝ નોટ ઓલવેઝ ઇઝી એમ. લાઈફમાં આવા ચેલેન્જીસ બી આવે છે અને તમારે ફેસ કરવા પડે. એટલે પછી મેં ડિસાઈડ કર્યું, તો મેં સ્કૂલમાં બી કેપ પહેરવાનું બંધ કરી દીધું. અને પછી ધીરે ધીરે મારા છોકરાઓ બી યુઝ ટુ થઈ ગયા, એ લોકોને બી. અને મેમે જેમ કીધું હતું એમ જ, એટલા નાના બાળકો, ફર્સ્ટ સેકન્ડ સ્ટેન્ડર્ડના બાળકો એટલા બધા સેન્સિટિવ થઈ ગયા હતા ને કે મને આવીને પૂછે, મેમ अब आपको कैसा है, हाउ इज़ योर हेल्थ, आपको जल्दी ठीक हो जाएगा, आपकी तबीयत ઠીક હે. એટલા નાના નાના બાળકો આવીને પૂછતા હતા એમ. એટલે અને ધીરે ધીરે એ લોકો એકદમ નોર્મલ થઈ ગયા કે દે વર નોટ બોધર્ડ મારા માથા પર વાળ છે કે નથી. એ લોકો જેમ પહેલાં મારી સાથે રહેતા હતા એમ જ એ લોકો રહેતા હતા. સો એ બી એક બહુ સારો પોઈન્ટ હતો જે મેં ડિસાઈડ કર્યું કે હું વિધાઉટ કવરિંગ માય હેડ જઈશ. તો એ છોકરાઓમાં પણ એ સેન્સિટિવિટી આવી કે એ લોકોને ખબર છે. એ લોકો ઘરે જઈને પેરેન્ટ્સને કીધું, પેરેન્ટ્સ પીટીએમમાં મારી પાસે આવતા, મને વાત કરતા. તો એ બહુ એક સારો એક્ઝામ્પલ સેટ થઈ ગયો કે બાળકોને ખબર પડી કે હા, લાઈફમાં આવું પણ થાય છે અને ઇટ ઇઝ ઓકે એમ. તમે એમાંથી બહાર પણ આવી શકો. કારણ કે અત્યારે એ સેમ બાળકો મને જોવે છે અને મને નાના છે એટલે એ લોકો કેવો એકદમ નિર્દોષ હોય. એટલે હું ભણાવવા જાઉં ને એટલે મને કે મેમ આપકે બાલ આ ગए. મેં કીધું હા, મેરે બાલ આ ગए. એટલે એ લોકો આખી જર્ની એ લોકોએ બી મારી સાથે કરી છે, લીધી છે, જોઈ છે મને અપ્સ એન્ડ ડાઉન્સમાં. એટલે એ લોકો પર બી સારો એવો પ્રભાવ પડે, પોઝિટિવ ઇફેક્ટ આવી છે કે એ લોકોને બી ખબર પડે કે આવું ક્યારેક થયું હોય તો વી નીડ ટુ સપોર્ટ દેટ પર્સન. અને ઇટ ઇઝ ઓકે, આવું બી ક્યારેક લાઈફમાં થઈ શકે. તો હા, ઇટ ઇઝ ગુડ કે એ રીતના એ લોકોને પણ ખબર પડી કે મારે આવી રીતના છે. તો એ બાળકો તમારા માટે એક આમ કેવું કહેવાય, એક થેરાપી જેવું કામ કર્યું થોડું એવું એક હદે? બહુ જ. હું તમને કહું ને, હું મારા હરેક કીમો, મારે 21 ડેઝની સાયકલ હતી. 3 વીક્સમાં મારે એક કીમો લેવાનો હતો. તો કીમો લઉં ને પછી મારે 7 to 10 ડેઝ રેસ્ટ કરવું પડે, કારણ કે બહુ જ હેવી હતું. એટલે એ અઘરું છે. પણ પછી 10 દિવસ પછી હું ઊભી થઈને ગમે ઇનિશિયલી મારા કહું ને ફર્સ્ટ 4 કીમોસ સુધી તો હું કાં તો કેબ કરીને જતી, કાં તો વોચમેનને કહેતી કે મને ડ્રોપ કરી જાઓ ને લેવા આવો સ્કૂલ સુધી. તો એવી રીતના કરીને જતી. પછી તો જાતે. બટ આઈ યુઝ ટુ ગો. સ્કૂલે જતી ને હું જોબ પર સ્પેસિફિકલી, તો મને બહુ જ સારું લાગતું કે હું ત્યાં બિઝી રહેતી. એટલે મને અહીંયા દુખે છે, મને આવું થાય છે, મને અહીંયા બળે છે, મારા વાળ નથી, મારું આવું થયું છે, એ બધું કંઈ વિચારવાનો તમને ટાઈમ જ ના મળે. અને આટલા વખતથી તમે ઘરમાં હો ને તો તમે બહાર નીકળો, તમે ફ્રેશ થઈ જાઓ કે હા, કે ના હજી આ મારે આગળ હજી આ જીવવાનું જ છે. ઘરના અને રૂમના 4 વોલ્સ જે છે એ મારી લાઈફ નથી.
તો તમે જ્યારે પગ બહાર મૂકો ઘરની તો એ તમારા માટે ઓટોમેટિકલી થેરેપી થઈ જાય. અને એ તો હું જાઉં મારા કલીગ્સને મળું, મારા ફ્રેન્ડ્સને મળું, છોકરાઓને મળું, તો એ મારા માટે બહુ જ થેરેપેટિક હતું કે હા ભાઈ એ હું જાઉં તો હું આમાંથી બહાર નીકળી શકી કે હા ભાઈ ચલો 10 days થઈ ગયા, હવે મારે ઠીક થઈને પાછું સ્કૂલે જવાનું છે. તો ઇટ હેલ્પડ અ લોટ અને બહુ જ સારું થયું કે મેં બ્રેક ના લીધો અને મેં કન્ટિન્યુ કર્યું. તો એના લીધે મને વધારે જલ્દી આમાંથી બહાર નીકળવામાં હેલ્પ મળી. બિકોઝ હું ત્યાં જતી હતી, મારા જોબ પર જતી હતી, એમાં એન્ગેજ રહેતી હતી, તો મને બિલકુલ વાંધો નહોતો આવતો કે હું ના ડિપ્રેશનમાં ગઈ કે ભાઈ મને આવું થઈ ગયું છે, કંઈ જ નહીં. હું એકદમ નોર્મલી આને લેતી હતી. ઓફકોર્સ એના ચેલેન્જીસ, કીમોના જે ચેલેન્જીસ છે જ, રેડિયેશનના જે ચેલેન્જીસ છે એ છે જ, પણ મને એને ઓવરકમ કરવામાં બહુ જ મદદ મળી. તો ઇફ યુ આર વર્કિંગ અને તમારી સાથે આવું કંઈ થયું છે તો માય બેસ્ટ સજેશન એન્ડ ઓનલી સજેશન વિલ બી ડુ નોટ ક્વિટ. જોબ નહીં છોડવાની. રિલેક્સેશન તમને મળી જશે જોબમાંથી, બિકોઝ હ્યુમેનિટી સ્ટીલ પ્રિવેલ્સ. એટલે લોકો તમને સમજશે, તમને મળી જશે રિલેક્સેશન, બટ ડુ નોટ ક્વિટ યોર જોબ, બિકોઝ એ જોબ પર જવાનું જ તમને એમાંથી બહાર કાઢશે. અને મારી પાસે તો કોઈ ઓપ્શન જ નહોતું. હું જોબ છોડું, મેં તમને જ્યારે કીધું ને કે મને સિવિયર બેક પેઇન થઈ ગયો હતો, તો ત્યારે જ્યારે મને થયું અને અમે ડૉક્ટરને બતાવીને આવ્યા ને, એ રાતે મને ઊંઘ નથી આવતી. બિકોઝ મારા મગજમાં એ જ ચાલતું હતું કે જો હું આના લીધે બેડ રિડન થઈ ગઈ તો મેં કીધું મારા સનનું ભણવાનું, ઘરનો ખર્ચો, મેં કીધું એ બધું કેવી રીતના ચલાવીશ. તો હું આવી રીતના બેડ રિડન તો થઈ જ ના શકું. મેં કીધું મારે આમાંથી બહાર જ આવવું પડશે. એટલે જોબ છોડવાનું તો કોઈ ઓપ્શન જ નહોતું. મારે એ ચાલુ જ રાખવાનું હતું, બિકોઝ એના પર જ બધા જ સર્વાઈવ કરતા હતા, મારો સન, હું, મારા મમ્મી. એટલે જોબ તો ઇઝ અ મસ્ટ. નેવર લીવ જોબ ઇફ યુ આર વર્કિંગ અને આવી કોઈ કન્ડિશન છે તો યુ શુડ નેવર લીવ જોબ. એ તમને બહુ જ હેલ્પ કરશે આમાંથી બહાર નીકળવા માટે. તમે તમારા કલીગ્સને મળશો, ફ્રેન્ડ્સને મળશો તો યુ વિલ ફીલ લાઇવલી. સો નેવર ક્વિટ યોર જોબ. હવે આપણે જેમ કહીએ છીએ કે આપણે મનથી જીતીએ ને તો જ આપણે આપણી લડાઈ જીતી શકીએ. તો હવે એ કેસમાં તમે તમારા માઇન્ડને મીન્સ કે એને કઈ રીતે તમને પ્રિપેર કર્યા? એટલે આ તો છે જ કે આપણે મનથી જો મક્કમ હોઈએ તો આપણે બધું જ પાર કરી શકીએ. અને એ જ રીતના મેં કર્યું, બધી રીતના. હું એક ઇન્સ્ટન્સ કહીશ તમને. હું જ્યારે મેં જોબ સ્ટાર્ટ કરી આફ્ટર ધ ઓપરેશન, તો હું સ્કૂલે ગઈ હતી ને મેં સ્ટાર્ટ કર્યું. હવે ઓપરેશન હતું એટલે મેં કીધું કે હા ચલો ઓપરેશન છે, ઇટ ઇઝ ફાઇન, ધીરે ધીરે હીલ થઈ જશે. બટ એ બોડી પર કેટલું એનું એક્ઝર્શન આવ્યું હતું ને એ મને આઈડિયા નહોતો. હું ગઈ ને તો મને બહુ જ ચક્કર આવવા માંડ્યા, સ્કૂલમાં જ. પછી મારી ફ્રેન્ડને મારે કહેવું પડ્યું કે મને બહુ જ ચક્કર આવે છે, એટલે મને સિક રૂમમાં એણે જઈને સુવાડી દીધી. સો ત્યારે સૂતી હતી ને મેં કીધું આવું તો નહીં જ ચાલે. મેં કીધું મારી સામે મારું છોકરું પડ્યું છે, મારા મધર પડ્યા છે, જેને મારે સેવા કરવી જોઈએ અત્યારે. શી ઇઝ એટ ધેટ એજ, એમણે મારી સેવા કરવી પડે છે. તો આ તો ડેફિનેટલી નહીં ચાલે. એટલે મારે ઊભા તો થવું જ પડશે, કારણ કે મારે એ લોકો બેનું ધ્યાન રાખવાનું છે, મારે ઘર ચલાવવાનું છે. એટલે એ તો મેન્ટલી મેં બહુ જ પોતાને સ્ટ્રોંગ રાખી હતી. એટલે જે બી ફિયર આવતા હતા ને હું એને ફેસ કરતી હતી. હવે કીમો છે તો કીમોમાં વિગો મને ઘણા પ્રોબ્લેમ્સ થયા, બિકોઝ રાઈટ સાઈડ ઓપરેટ કરેલું છે ને, એટલે રાઈટ હેન્ડમાં એ લોકોએ બધું જ ના પાડી હતી. નો ઇન્જેક્શન્સ, નો બ્લડ ટેસ્ટ, બીપી પણ નહીં માપવાનું તમારે. એટલે જે હતું એ બધું લેફ્ટ હેન્ડ પર હતું. એટલે બ્લડ ટેસ્ટ, કીમોના અઠવાડિયા પછી એક બ્લડ ટેસ્ટ આવે, 2 અઠવાડિયા પછી પાછો એક બ્લડ ટેસ્ટ આવે. એટલે બધી જાતના બ્લડ ટેસ્ટ, વિગો, બધું જ અહીંયા હતું. મને ફર્સ્ટ કીમો આપેલું ને એની નસ તો આખી મારી બ્લેક થઈ ગઈ હતી, અને એ અંદરથી હાર્ડ થઈ ગયો હોય કે વોટ એવર ખબર નહીં. તો મારો ઇનિશિયલી તો હાથ છે ને વાંકો જ રહેતો હતો, સીધો થતો જ નહોતો. બિકોઝ સીધો કરું ને એટલે મને વેન પેન થાય. જો તમને આ દેખાશે, આ છે ને અત્યારે તો બહુ લાઇટ થઈ ગયું છે, પણ એ સીધું થતું જ નહોતું. મારો હાથ સીધો જ નહોતો થતો, મારે વાંકો રાખવો પડતો હતો. મને એ બી હતું, મેં કીધું આ આવી રીતના થઈ જશે તો શું થશે. પછી મેં કીધું ના થઈ જશે, ધીમે ધીમે જેમ બીજું બધું રિકવર થાય છે એમ આ પણ રિકવર થઈ જશે, નહીં વાંધો આવે. તો એ બધું વિગો વખતે બી બહુ જ પેન ને એવું બધું થતું, કારણ કે એ લોકો બધું ઇન્જેક્ટ કરે.
4 કીમોઝમાં મને એવા સાઈડ ઇફેક્ટ્સ હતા કે વોમિટિંગ ને થશે. ફર્સ્ટ કીમો પછી જ મને એ દિવસે જ વોમિટિંગ જેવા સેન્સેશન સ્ટાર્ટ થઈ ગયા. પણ મેં કીધું આઈ હેવ ટુ સર્વાઈવ ધીસ, આનું કોઈ જ ઓપ્શન નથી, મારે આ સહન કરવું જ પડશે. ફર્સ્ટ 4 કીમોઝમાં એ હતું. 5th કીમોથી એ લોકો મારી દવા ચેન્જ કરી, તો એ જે ઇન્જેક્શન મારે ને એ 5 to 10 સેકન્ડ માટે તમને અતિશય દુખે, એમ તમારી રાડ નીકળી જાય એટલું બધું દુખે. અને એમાં બી મારી એક નસ છે ને એ બ્લોક થઈ ગઈ હતી, એટલે એ લોકોએ એને અંદર પ્રેશરથી ખોઈલી, એટલે એ દુખાવો એનો હજી મને આ છે ને અહીંયા થોડું છે પેલા રસોડી જેવું, એટલે ઘણું બધું ફિઝિકલી ઘણું બધું પેન હતું. અને મેન્ટલી બસ એ જ ફાઇટ હતી કે ના, ગમે એવું પેન હશે ને એ સહન કરીને આમાંથી બહાર નીકળવાનું છે, કારણ કે આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, યુ હેવ ટુ ફાઇટ ઇટ, એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. એટલે રેડિયેશનમાં એટલે પોતાને મેં એટલી સ્ટ્રોંગ બનાવી જ લીધી હતી કે યુ હેવ ટુ, આમાં તારે તારી જાતે જ બહાર નીકળવાનું છે. તને લોકો મોરલી સપોર્ટ કરી શકશે, તને ફિઝિકલી તને કંઈ પ્રોબ્લેમ છે તો તારા ફેમિલી મેમ્બર્સ છે એ તને હેલ્પ કરશે, કંઈ લાવવાનું કરવાનું છે, સુવાડવાની છે, બેસાડવાની છે. હોસ્પિટલમાં મારા મામી જ હતા મારી સાથે 2 દિવસ. ઓપરેશન કર્યું એ દિવસથી તો નેક્સ્ટ ડે ડિસ્ચાર્જ હતું, તો ઊભા કરવાનું, બેસાડવાનું એ બધું એમણે જ ધ્યાન રાખ્યું હતું. મેં તો એ બધું તો એ લોકો કરે જ છે, બટ આમાંથી બહાર તો મારે જાતે જ નીકળવું પડશે. એટલે પછી આઈ સેડ કે હા ઠીક છે, આ ફેઝ છે, ઇટ વિલ પાસ. આમાંથી કંઈ વિચાર્યા વગર, એક્સ્ટ્રા થોટ્સ આપ્યા વગર જસ્ટ એન્ડ્યોર ઇટ અને આગળ વધી જાઓ. રેડિયેશનમાં પછી હું મારા મમ્મીને નથી લઈ જતી, બિકોઝ દેર વોઝ નો પોઈન્ટ. રેડિયેશનમાં એ લોકો મને એકલીને જ અંદર લઈ જાય, સુવાડે ત્યાં એ લોકો જે રેડિયેશન જે રેઝ આપે એ મારે લેવાના હોય, વિધિન 2-3 મિનિટ્સ એ પ્રોસેસ પતી જાય રેઝની, એટલે હું બહાર નીકળી જાઉં. તો મમ્મીને લઈ જવાનો કોઈ મતલબ નહોતો. તો રેડિયેશન સ્ટાર્ટ થયા ત્યાંથી તો પછી હું એકલી જ હોસ્પિટલે જતી હતી, રેડિયેશન લઉં ને પાછી આવી જાઉં. એટલે એટલી હદ સુધી મેં પોતાને મેન્ટલી પ્રિપેર કરી હતી કે યુ હેવ ટુ ગેટ આઉટ ઓફ ધીસ ઓન યોર ઓન. તારે તારી જાતે જ કોઈ બીજાને હેરાન કર્યા વગર આમાંથી બહાર નીકળવાનું છે, અને આમાંથી બહાર નીકળવાનું છે. દેટ ઇઝ વન થિંગ આઈ યુઝ ટુ ટેલ માય સેલ્ફ એવરી ટાઈમ. કંઈ પણ ઓલું આવે, મને થયું 2nd કીમોમાં સિવિયર બેક પેઇન, મને બેક ઇશ્યુઝ થઈ ગયા હતા. 3rd કીમો લીધું પછી રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે મારું લીવર ડેમેજ થયું છે, કારણ કે કીમોનો અસર લીવર સુધી પહોંચ્યો છે. જ્યાં રિપોર્ટમાં SGPT અરાઉન્ડ 30ની આસપાસ આવવા જોઈએ, મારે 140 ઉપર પહોંચી ગયું હતું. તો પછી લીવર રિપેર કરવા માટે લીવરની દવા કરી, બટ કીધું કે ત્યારે એ વખતે લીવર ડેમેજ થયું હતું ત્યારે મને થોડું એમ થયું હતું, એટલે મેં ડૉક્ટરને કીધું હતું કે ઇઝ ઇટ સેફ ટુ ટેક કીમો, કારણ કે આવી રીતના થાય છે. તો કે ના તમને જે લીવરની દવા આપી છે એનાથી થઈ જશે, ડોન્ટ વરી એમ. ઘણા બધાએ મને કીધું કે આયુર્વેદિક કરો, તમારે કીમોની જરૂર નહીં પડે, આ છે તે છે, તમારું બધું ઇઝીલી નીકળી જશે. બટ બિકોઝ હું વર્કિંગ હતી અને કેવું હતું કે મમ્મી સિંગલ હેન્ડેડલી કેટલું કરે, મને સંભાળે, ઘર સંભાળે, ઘરનું બધું કામ એમના માથે આવી ગયું હતું. પછી હવે આયુર્વેદિક ડૉક્ટરના દોડા ને એ બધું મેં તો હવે એ બધું એક વખત આમાંથી હું બહાર નીકળી જાઉં ને પછી આઈ કેન શિફ્ટ ટુ આયુર્વેદિક, કે જે રિલેપ્સ ન થવા દે. તો આઈ કેન ગો ટુ આયુર્વેદિક. અત્યારે તો જે ટ્રીટમેન્ટ્સ ચાલે છે એ ફિનિશ કરી દઉં, અને પછી આઈ કેન, એકવાર હું સાજી થઈ જાઉં અને દોડતી થઈ જાઉં મારા દમ પર, પછી હું આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવીશ, કે જેથી કરીને આગળ જઈને મને તકલીફ ના થાય. તો એ મેં બસ આઈ યુઝ ટુ ટેલ ઓનલી વન થિંગ, આમાંથી બહાર નીકળવાનું છે. યુ હેવ ટુ ફાઇટ ઇટ એન્ડ યુ હેવ ટુ બ્રિંગ યોર સેલ્ફ આઉટ ઓફ ધીસ. બસ. એટલે હવે એક શિક્ષક તરીકે કોઈ લેડી એકલી સંઘર્ષ કરતી હોય, અથવા તો આ બીમારીમાં કોઈ વ્યક્તિ એટલું બધું અંદર જતું રહ્યું હોય, એ લોકો માટે તમારે કંઈ પર્સનલી કેવું છે? એક જ વસ્તુ કહીશ કે મેં જે મારી જર્ની હતી, મેં એમાં એક જ વસ્તુ જોઈ કે જે ભગવાને આપણને લાઈફ આપી છે ને આપણને જીવવા માટે આપી છે. એટલે ગમે એવી મુશ્કેલો પડે, ગમે થાય, આપણે એને જીવવા માટે આગળ વધવાનું છે. એટલે એ બધી મુશ્કેલીઓને પાર કરીને આપણે જીવવાનું છે. અત્યારે બી હાલ મને મારા ઘણા બધા ફ્રેન્ડ્સ કહે છે કે ભાઈ તારું મારી એજ, મેં હમણાં જ 2026માં જ મેં 40 યર્સ કમ્પ્લીટ કર્યા, એટલે મારી એજ અત્યારે 40 છે. તો મને બધા કહે છે કે 40 પછી તું એકદમ વધારે સારી દેખાવા માંડી, વધારે પ્રેઝન્ટેબલ દેખાવા માંડી, તું તૈયાર થઈને બધે જાય છે.
એટલે મેં એ લોકોને એ જ કીધું, મેં કીધું જો કેન્સર પછીનું જે મારી બર્થડે આવી ને, દેટ વોઝ અ સેકન્ડ બર્થ ફોર મી. મને ભગવાને લાઈફમાં સેકન્ડ ચાન્સ આપ્યો છે. તો એ એક ઈશારો છે કે ભાઈ તારે તો જીવવાનું જ છે. હવે તારે કેવી રીતના જીવવાનું છે, મેં તને જીવવા માટે લાઈફ આપી છે ને તું કેવી રીતના જીવે છે એ તારા ઉપર છે. એટલે પહેલાં આની પહેલાં હું ખાલી ઓકેઝન્સ પર રેડી થતી કે હા ભાઈ કંઈક ફંક્શન આવે છે કે કંઈક વાર તહેવાર છે કે સ્કૂલમાં કંઈક PTM છે કે ફંક્શન્સ છે તો ત્યારે તૈયાર થઈને જતા. બાકી રેગ્યુલર ડેઝમાં જેમ હું જતી એમ જ રેગ્યુલર જતી. આફ્ટર ધીસ મેં હરેક દિવસને એઝ એન ઓકેઝન લીધું છે કે મારો આજનો દિવસ છે, આજે મારી આંખ ખુલ્લી છે તો આજે મારા માટે ઓકેઝન છે, કાલે મારી આંખ ખુલશે તો કાલે બી મારા માટે ઓકેઝન છે. તો એક જ વસ્તુ કહીશ કે જો તમે ઇરરિસ્પેક્ટિવ તમે એકલા છો, તમે ફેમિલી સાથે છો, ઇટ ડઝ નોટ મેટર. અલ્ટિમેટલી આ ફાઇટ તમારી છે. તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સ તમારો મોરલ સપોર્ટ બનશે ટિલ ધી એન્ડ, પણ ફાઇટ તમારે કરવું પડશે. સો ફાઇટ ઇટ, બીકોઝ ભગવાને આપણને આ લાઈફ જીવવા માટે આપી છે, ડિપ્રેસ થઈને બેસવા માટે નથી આપી. અને હજી આગળ ઘણું બધું છે લાઈફમાં જે આપણે કરવાનું છે, જે આપણને જેના માટે આપણને અહીંયા મોકલ્યા છે ધરતી પર. નહીંતર તો શું મારે જ્યારે ખબર પડી ને ઓપરેશન પછી કે મેં બી કીમો પછી મારા શ્વાસ બંધ થઈ જાત ને હું જતી રહેત, પણ હું આ બધામાંથી બહાર નીકળી. ઇટ મીન્સ કે મારે હજી લાઈફમાં આગળ ઘણું બધું કરવાનું છે. એટલે તમે પણ જો આવી સિચ્યુએશનમાં હો તો ફાઇટ ઇટ, મેન્ટલી સ્ટ્રોંગ કરો પોતાને. અને એક જ રીત છે કરવાની, તમે બીજું કંઈ જ ના કરો. તમે અરીસામાં જાઓ, પોતાની આંખમાં આંખ નાખીને જુઓ અને તમારી જાતને કહો કે તમારે ફાઇટ કરવાનું છે, તમારે નેક્સ્ટ ડે જોવાનો છે. યુ હેવ ટુ લીવ ઇટ આઉટ. એટલે તમે તમારી જાત સાથે વાત કરશો ને એટલે તમે ઓટોમેટિકલી તમારું વિલ પાવર સ્ટ્રોંગ થતું જશે. બિકોઝ એટ ધી એન્ડ તમારી સાથે તમારી જાત સિવાય કોઈ નહીં હોય. એટલે બી વિથ યોર સેલ્ફ, વર્ક ઓન યોર સેલ્ફ. ઓટોમેટિકલી તમને એ આવી જશે. અને બને એટલું નેગેટિવિટીથી દૂર જ રહેવાનું. મારા આખા જર્નીમાં ગમે ત્યારે કોઈ બી વાત કરવા આવતું કે કંઈ બી પૂછે ને એટલે હું એક જ વસ્તુ કહેતી, સારું છે. હું ક્યારેય કહેતી નહીં કે મને અહીંયા દુખે છે, મને આવું થાય છે, મને તેવું થાય છે. બહુ ક્લોઝ જે મારા ફેમિલી મેમ્બર્સ છે, અમુક ક્લોઝ ફ્રેન્ડ્સ છે, એ લોકો સિવાય કોઈને એકચ્યુઅલી ખબર જ નથી કે મારી આખી આ જર્નીમાં મને ફિઝિકલી અને મેન્ટલી કેટલું પેઇન થયું છે. દે હેવ ઓલવેઝ સીન મી સ્માઇલિંગ. અને આ એક જ રીત છે આમાંથી બહાર નીકળવાની કે યુ સ્ટે ઓપ્ટિમિસ્ટિક. તમે હંમેશા ફેસ પર સ્માઇલ રાખો, ગમે એટલી મુશ્કેલી હોય ફેસ પર સ્માઇલ રાખો અને હંમેશા એક પોઝિટિવ સેન્ટેન્સથી જ બધાને ગ્રીટ કરો. કોઈ બી તમને પૂછવા આવે કેવું છે, સારું છે. એના સિવાય આગળ એક વસ્તુ નહીં બોલવાની કે આવું થાય છે ને આવું થાય, મારી સાથે જ આવું થયું ને. આપણા જેવા અને આપણાથી બી ખરાબ કન્ડિશનવાળા ઘણા બધા હશે દુનિયામાં, આપણને નથી ખબર. એટલે આપણને એમ થાય છે કે મારી સાથે જ કેમ થયું, પણ આપણાથી બી ખરાબ કન્ડિશનવાળા ઘણા બધા લોકો હશે. એટલે આપણે આજે આ દિવસ જોઈએ છે, જીવીએ છે, એ ભગવાનની મહેરબાની છે. એટલે બી ગ્રેટફુલ ટુ હિમ, બી ઓપ્ટિમિસ્ટિક એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ. તમે પોતાની જાતમાં બિલીવ કરશો ને કે આઈ કેન ડુ ઇટ, તો તમે કરી જ શકશો ને તમે આમાંથી બહાર નીકળી જ શકશો. સો યા, પોઝિટિવ રહેવાનું તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. બહુ જ સરસ, બહુ જ સરસ તમે સમજાવ્યું. અને કેન્સર પછી છે ને જે બધા લોકોને જોવાનો, આપણી જે દુનિયા જોવાનો જે નજરિયો છે ને એ આખો ચેન્જ થઈ ગયો. તમે જે કહ્યું એમાં જે આખું જોવાનું, જે આપણી આંખોથી જે આપણે જોઈએ છે જે વસ્તુ, એ બધું જ આખું 360 ચેન્જ થઈ ગયું. એવું મને સમજાયું તમે જે કહ્યું એમાંથી. રાઈટ. તો બીજું આનાથી વધારે કંઈ? એક વસ્તુ છે કે તમને આમાં ઘણા બધા થ્રુ આઉટ ધ જર્ની ઘણા બધા એમ્બેરેસમેન્ટ્સ બી ફેસ કરવા પડે. કારણ કે વાળ જતા રહે ને એ રીતના બધું છે, તમે આઉટ ઓફ શેપ જતા રહો અને બીજા ઘણા બધા એવા સિમ્ટમ્સ ના ને તેને એના લીધે તમને એવું ફીલ થશે. અને એક વસ્તુ મેં જે માર્ક કરી હતી મારા થ્રુ આઉટ મારા જર્નીમાં કે લોકો તમને વળીને જોશે. તમે આ તમારું છે, અત્યારે મને આટલા રિકવરી પછી આટલા વાળ આવ્યા છે, હું આજની તારીખમાં બી ક્યાંય બહાર જાઉં તો જેન્ટ્સ તો સેકન્ડ આવે લાઈનમાં, પહેલા લેડીઝ જ આવે. એ લોકો જ મને વળીને જોવે અથવા ઘૂરીને જોવે કે આ કેમ આવી રીતના છે.
બિકોઝ રાઈટ સાઈડ મારે બ્રેસ્ટ નથી, એટલે મારું બોડી અનઇવન થઈ ગયું છે. મારા માથાના વાળ જતા રહ્યા હતા, એ હવે ધીમે ધીમે પાછા આવે છે. તો એ લોકો દે વિલ કીપ સ્ટેરિંગ એટ યુ. એટલે જસ્ટ ઇગ્નોર દેટ. એ લોકોને સ્ટેર કરવા દો, એ લોકોને ફિગર આઉટ કરવા દો શું છે શું નહીં. આપણે કોન્ફિડન્ટલી આગળ વધશું ને તો ગમે એવો સ્ટેર હશે ને તમને એમ્બેરેસ ફીલ નહીં કરાવે. ઇવન આ તો હું કોમન પબ્લિકની વાત કરું છું. હું જ્યારે હોસ્પિટલમાં બી હું મારા રેગ્યુલર ચેકઅપ્સ માટે ને ફોલોઅપ્સ માટે જતી ને હું ત્યાં આવી રીતના બેસતી ને, તો હોસ્પિટલના જે ડોક્ટર્સ છે, જે લોકો પોતે આ સર્જરીઝ ને બધું કરે છે, એ લોકો પણ મને ઘૂરી ઘૂરીને જોતા હતા. બિકોઝ હોસ્પિટલમાં મારી આજુબાજુ બધા માથું કવર કરીને આવશે, ફેસ માસ્ક લગાડીને આવશે. અમુક જેવા બહુ જે લોકો નથી ફેસ કરી શકતા એ લોકો વિગ્સ પહેરીને આવે. સો એ બધું છે. તો ઇટ વોઝ ઓનલી મી એટલા ટાઈમમાં કે જેવું મારી કન્ડિશન હતી એવી કન્ડિશનમાં જ હું બધે જતી. સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, બહાર હું જતી. બહાર મારા ફ્રેન્ડ સાથે મૂવીઝ જોવા જતી, મોલમાં ફરવા જતી. તો હું એવી રીતના જ જતી. લોકો મને વળી વળીને જોતા, ઘણા લોકો હસતા પણ. બટ ઇટ ઇઝ ફાઇન. એ લોકોને તમારી જર્ની નથી ખબર, એ લોકોને તમારી લડાઈ નથી ખબર, એ લોકોને તમારી ડિફિકલ્ટીઝ નથી ખબર, એ તમને જ ખબર છે. સો બી ધ બિગર પર્સન, ઇગ્નોર ઓલ ધીઝ થિંગ્સ. અને એ બધું ઇગ્નોર કરશો ને ખાલી પોતાના ઉપર ફોકસ કરશો ને તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ટુ કમ આઉટ ઓફ ઓલ ધીઝ થિંગ્સ. આ રહ્યું, હું છું જ ને, હું અત્યારે બધે જાઉં છું. હાલ હમણાં મારા ફ્રેન્ડ સાથે ટ્રીપ કરીને આવી, ઉદયપુર શ્રીનાથજી જઈને આવી. ત્યાં પણ હું આ જ રીતના ફરતી હતી. ત્યાં પણ લોકો મને વળી વળીને જોતા હતા. બટ દેટ ડઝ નોટ સ્ટોપ મી ફ્રોમ એન્જોઈંગ માય લાઈફ. સો અને એક વખત ખબર પડે ને પછી બીજી વાર કોઈ જોતું પણ નથી. એક વખત એ લોકોને ખબર પડે ને કે આવી રીતના છે કે વોટ એવર, ખબર તો ના પડે બટ અંદાજો આવી જાય કે આવું કંઈ છે. પછી સેકન્ડ ટાઈમ દે આર નોટ બોધર્ડ ઓલ્સો. કોઈને પડી નથી આપણી સામે બીજી વાર જોવાની. સો જસ્ટ ડોન્ટ ટેક ઇટ ટુ ધ હાર્ટ. મસ્ત એકદમ બધું ઇગ્નોર કરીને લાઈફ જીવો, તમારી ટર્મ્સ પર જીવો. બસ એ જ એક વસ્તુ છે કે જીવો. બિકોઝ આ લાઈફ આપણને જીવવા માટે આપી છે, ક્રિબ કરવા માટે નથી આપી. સો જસ્ટ મેક ધ મોસ્ટ ઓફ ઈચ એન્ડ એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ. હું તો એ જ કહીશ અને હું એ કરું બી છું. સો આઈ એમ પ્રીચિંગ વોટ આઈ એમ ડુઈંગ. હું જે કરું છું હું એ જ કહું છું. સો ઇફ આઈ કેન ડુ ઇટ, એવરી વન કેન ડુ ઇટ. હું કોઈ એવી તો સ્પેશિયલ બનાવટ તો છે નહીં મારી. આઈ એમ ઓલ્સો હ્યુમન બિંગ. તો અગર હું કરી શકું છું તો બધા જ કરી શકે છે. એની વન કેન ડુ ઇટ. સો બી happy, be yourself, be positive અને just live life. Don't think much about it. કારણ કે વિચારવામાં આપણને ખબર નથી હોતી કે આપણે કેટલું બધું ગુમાવી રહ્યા છીએ. લાઈફની એ પળો તમારી જે તમે ચિંતામાં કાઢી છે ને એ તમારી પાછી નથી આવવાની. એ ગઈ. તો એના કરતાં ઇટ ઇઝ બેટર કે તમે હરેક મોમેન્ટને લાઈવલી લો, જીવો અને એન્જોય કરો, મસ્ત રહો. દેટ્સ ઇટ. તો અત્યારે આપણે મિલોની બેને આપણને જે રીતે પોતાની જર્ની સમજાવી એ સાંભળીને મને પોતાને એટલું ઇન્સ્પિરેશન મળ્યું છે. કારણ કે હું પોતે એટલું ઓવર થિંકિંગ કરતી હતી, એટલું જસ્ટ જઈએ ડીપ પછી એમાંથી બહાર નીકળવું છે ને બહુ જ અઘરું પડી જાય છે. તો એમણે જે રીતે સમજાવ્યું કે દુનિયાના લોકો જે કરતા હોય એ કરવા દો, તમે પોતાના ઉપર ધ્યાન આપો. આ જર્નીમાં તમારે એ જે છે કેન્સર, એ ડિસીઝમાંથી પહેલાં બહાર નીકળવું જરૂરી છે આપણા માટે. નહીં કે લોકો શું વાતો કરે છે, નહીં કે લોકો આપણા માટે શું વિચારે છે, નહીં કે લોકો આપણને કેવી રીતે જોવે છે. આ બધું વિચારવાની બિલકુલ જરૂર જ નથી. પહેલાં હું મારી જાતને આ બધી વસ્તુમાંથી ઉગારી લઉં, પછી જે લોકોનું જે કોઈ સાથે જેવી રીતે વાત કરવી હશે એ પછી જોઈ લેવાશે. બરાબર ને? રાઈટ, પરફેક્ટ. તો આજે આપણને મિલોની બેને બહુ જ સરસ ઇન્સ્પિરેશન આપ્યું. થેન્ક યુ મિલોની બેન, થેન્ક યુ સો મચ મારી સાથે અહીંયા જોડાવા માટે અને લોકોને અહીંયા આટલી સારી એવી ઇન્સ્પિરેશન આપવા માટે. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. આ વિડીયોથી એક પણ જણું ઇન્સ્પાયર થાય અને આમાંથી બહાર હેપીલી નીકળી જાય ને તો મારા માટે બહુ જ છે. ઇફ ઇવન આઈ કેન ઇન્સ્પાયર વન પર્સન, ઇટ વિલ બી અ લોટ ફોર મી.